3,500થી વધારે કાર્યક્રમો ગુરુદેવના આશીર્વાદથી આખી દુનિયામાં આપ્યા છે. પણ આજે જિંદગીમાં પહેલી વખત એવી અમુક વાતો કરવા જઈ રહ્યો છું જે મેં ક્યારેય કરી નથી. આજે સૌ પ્રથમ વખત હું એનું લોકાર્પણ કરવા જઈ રહ્યો છું. આ 500માં પુસ્તકના લોકાર્પણ પ્રસંગે. અને સાહેબ, આ 500મું પુસ્તક કેવું છે, જો તમને ગમે તો આશીર્વાદ આપજો કે આ પ્રેમનું વિશ્વ અને વિશ્વનું પ્રેમ 500મું પુસ્તક કેવું છે કે સ્નેહના સૂર છેડતું પુસ્તક, હૈયામાં તાજગી રેડતું પુસ્તક, પ્રેમની ગંગા વહાવતું પુસ્તક, અહિંસાને આગળ ધપાવતું પુસ્તક, કુવિચારોને કાપતું પુસ્તક અને સદવિચારોને આપતું પુસ્તક. સાહેબ, આ પુસ્તક જીવનની રીત બતાડતું પુસ્તક, સૌમાં સદભાવ જગાડતું પુસ્તક, વાસનાના અગ્નિને ઠારતું પુસ્તક, એકતાની આલબેલ પોકારતું પુસ્તક, સંતોની દુનિયાનું સોહામણું પુસ્તક, સજ્જનો માટે લોભામણું પુસ્તક, મનના રોગની દવા છે આ પુસ્તક, અન્ન જળ અને હવા છે આ પુસ્તક, સદગુણોને શણગારતું પુસ્તક, ધર્મની ધજા ધારતું પુસ્તક, સકળ શાસ્ત્રનો સાર આ પુસ્તક, જૈન ધર્મનો આધાર આ પુસ્તક, સંયમનો માર્ગ બતાવે છે પુસ્તક, જીવ માત્ર માટે લાગણી જગાવે છે પુસ્તક, ક્રામ ક્રોધને નિવારતું પુસ્તક, ત્યાગને આગળ વધારતું પુસ્તક, લોભ અને મોહને મારતું પુસ્તક, દયા અને પ્રેમને જગાડતું પુસ્તક. કારણ કે જ્યાં પ્રેમ નથી ને ત્યાં સાહેબ છે એકલો વેમ. કારણ કે તમામ શાસ્ત્રોનો સાર છે પ્રેમ. ભલા પ્રેમ વગર તો જીવવું કેમ? કારણ કે પ્રેમને લીધે જ આ જગત કુશળ ક્ષેમ. અને એટલે છે પ્રેમનું વિશ્વ અને વિશ્વનો પ્રેમ. પ્રેમનું વિશ્વ અને વિશ્વનો પ્રેમ. કારણ કે આ પ્રેમ એક જ શબ્દ એવો છે કે સકળ શાસ્ત્રનો સાર જો એક શબ્દની અંદર આપવો હોય, પોથી પટપટ જગ મોવા, પંડિત ભયાનક કોઈ, ઢાઈ આખર પ્રેમ કા પઢે સો પંડિત હોય. જે પ્રેમ એક 2 અક્ષરનો શબ્દ જે સમજી જાય છે, બસ એને કશું જ જાણવાનું રહેતું નથી. કારણ કે પ્રેમ જબ અનંત હો ગયા તો એ રોમ રોમ સંત હો ગયા. જે દિવસે તમારો પ્રેમ અનંત થઈ જશે ત્યારે તમારું રોમ રોમ સંત થઈ જશે. પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા. દેવાલય બન ગયા બદન તો હૃદય તો મહંત હો ગયા. પ્રેમ જબ અનંત હો ગયા. જૈન ધર્મના ઇતિહાસની અંદર એક આ સુવર્ણ પુષ્ટ લખાવા જઈ રહ્યું છે. અને ત્યારે 2 મિનિટ માટે જૈન ધર્મ શું છે, જૈન ધર્મની તાકાત શું છે, એનો એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે સંક્ષિપ્તમાં કહેવો છે. જ્યારે હું આ પ્રસંગ બોલું છું ત્યારે બહુ વિસ્તૃત અને વિસ્તારથી બોલતો હોઉં છું, પણ આજે મારે થોડા બીજા પ્રસંગો તમારી સામે ખોલવા છે, એટલે આ પ્રસંગ બહુ સંક્ષિપ્તમાં તમારી સામે રજૂ કરું છું. સત્ય ઘટનાનો પ્રસંગ છે. ગુજરાતના સૌરાષ્ટ્રનું ઝાલાવાડનું અને એમાંય જે ગામમાં હું જન્મો છું એ વઢવાણ નામના ગામની એક સત્ય ઘટના છે. વઢવાણના એક ઘરની અંદર વર્ષો પહેલા એક વૃદ્ધ મરવા પડ્યો છે. વૈદોએ, હકીમોએ, તબીબોએ કહી દીધું છે કે હવે દવાની જરૂર નથી, હવે દુવાની જરૂર છે. હવે જીવ ગતિ કરી જાય તો સારું. ખાટલાના ફરતે સ્વજનો ઊભા છે, કોઈ વાતે જીવ જતો નથી. પછી નાનકડા દીકરાને વિચાર આવ્યો, મરણ પથારીએ પડેલા વૃદ્ધના કાનમાં જઈને દીકરો બોલ્યો, કોઈ ઈચ્છા રહી જાય છે? જીવ કેમ ગતિ કરતો નથી? અને ત્યારે મરણ પથારીએ પડેલા એ વડીલ તે દિવસે એટલું બોલ્યા હતા કે હા, એક ઈચ્છા રહી જાય છે. કે શું? કે મરતા પહેલા એક વખત મહારાજ સાહેબના દર્શન થઈ જાય.
મરતા પહેલા એક વખત જો જૈન મુનિના દર્શન થઈ જાય, હું કેવું જીવો એ મને ખબર નથી, પણ મારો છેડો સુધરી જાય. અને મને એટલી ખબર છે કે જેનો અંત સુધરી ગયો એનું આખું જીવન સુધરી ગયું. પણ એ વખતનું વઢવાણ સાહેબ, ઠમઠમ વરસાદ વરસે, નજીકમાં ક્યાંય ઉપાશ્રય નહીં, કોઈ આચાર્ય ભગવંત, કોઈ મહારાજ સાહેબ, કોઈ ચોમાસું વિતાવવા માટે આવ્યા હોય અને તમે વિનંતી કરીને લઈ આવી શકો એવા કોઈ ઉજળા એંધાણ નહીં. અને મોડું કર્યું પાલવે એમ નહોતું, એટલે નાનકડા દીકરાએ બુદ્ધિ દોડાવી વઢવાણની બાજુમાં વાઘેલા ગામ, અને એ વાઘેલા ગામમાં એક બહુરૂપી આવ્યો હતો. બહુરૂપીની અહીંયા વ્યાખ્યા કરવાની જરૂર નહીં, પણ છતાં કહી દઉં, રોજ નવા નવા રૂપ લઈ અને જે દુકાને દુકાને ઘરે ઘરે માગવા નીકળે એને બહુરૂપી કહેવાય. નાનકડા દીકરાએ બહુરૂપીને જઈને કીધું કે આવતીકાલે પાઠ હું કહું અને રૂપિયા તું બોલી. સાહેબ, એક એક દુકાને એક એક પાય માટે દર દર ભટકતો બહુરૂપી એને આ શરત આની મંજૂર નહોતી રાખવી, એટલા માટે બોલ્યો કે 1000 રૂપિયા દઈશ. ગાડાના પૈડા જેવડો રૂપિયો હતો એક, એવા 1000 રૂપિયા. એને ખબર હતી કે 1000 કહું એટલે જતો રહેશે, પણ નાનકડા દીકરાએ કીધું કે 1000 ને માથે 1 રૂપિયો આપું. પણ આવતીકાલે મહારાજ સાહેબ બનીને જૈન મુનિના સ્વાંગમાં તારે મારા ઘરે આવી અને મરણ પથારીએ પડેલા અમારા વડીલને તારે દર્શન દેવા પડશે. અને સાહેબ, એક જ રાતમાં એ બહુરૂપીએ શું તૈયારી કરી છે, માથે મુંડન કરી સફેદ કપડામાં સજ્જ થઈ અને મહારાજ સાહેબ બનેલો બહુરૂપી બીજા દિવસે સવારે વઢવાણની બજારમાં હજી આમ સૂરજ ઉગે ન ઉગે અને આમ જ્યાં વઢવાણની બજારમાં નીકળ્યો. પણ એમ કહેવાય છે કે દુકાનોમાં જેટલા જૈનો બેઠા હતા એને તે દિવસે એમ ન થયું કે કોઈ બહુરૂપી માગવા આવ્યો છે, પણ એમ થયું કે ખરેખર કોઈ મહારાજ સાહેબ વિહાર કરીને પધાર્યા છે. આવી રીતે તૈયાર થયેલો બહુરૂપી નાનકડા દીકરાના ઘરે ગયો. એટલું જ નહીં, મરણ પથારીએ પડેલા એ વૃદ્ધને દર્શન દીધા. એટલું જ નહીં, પણ એક રાતની અંદર મારા તમારા દેશના અભણ બહુરૂપીએ શું તૈયારી કરી છે, મરણ પથારીએ પડેલા વૃદ્ધના કાનમાં ઈ બહુરૂપી નવકાર મંત્ર બોલ્યો. સાહેબ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસી પઢમમ હવે મંગલમ, મંગલાણમ ચ સવેસી પઢમમ હવે મંગલમ. એ મંગલમનો છેલ્લો મ બહુરૂપીના મોઢામાંથી નીકળ્યો અને બાપની આંખ મીચાઈ ગઈ. છેલ્લા અક્ષરની સાથે જીવ ગતિ કરી ગયો છે. કાટ કાટ કાટ. ઓસરીના પગથિયા ઉતરીને બહુરૂપી ફળિયામાં પહોંચ્યો અને નાનકડો દીકરો 1001 રૂપિયાની થેલી લઈને પાછળ દોડ્યો કે તમારા રૂપિયા લેતા જાઓ, તમે મારું બહુ મોટું કામ કરી દીધું, તમારા રૂપિયા લેતા જાઓ. અને ત્યારે સાહેબ, હવે ધ્યાનથી સાંભળજો મારા વાલા ભાઈ બહેનો, એક એક પાય માટે દુકાને દુકાને ફરતો બહુરૂપી તે દિવસે વઢવાણના એ ઘરના ફળિયામાં શું બોલ્યો, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ. એ બહુરૂપી તે દિવસે એટલું બોલ્યો હતો કે એ રૂપિયા હવે ન ખપે અને આ પાઠ હવે ન ઉતરે, કારણ કે તારા બાપની આંખ મીચાઈ ગઈ અને મારી આંખ ઉઘડી ગઈ. સાહેબ, જે ક્ષણે તારા બાપની આંખ મીચાઈ ગઈ એ જ ક્ષણે મારી આંખ ઉઘડી ગઈ. સાહેબ, આ જૈન ધર્મ છે. એ બહુરૂપીને વિચાર આવ્યો કે ખોટો મહારાજ સાહેબ થવું અને છતાં જો એક વ્યક્તિને હું સારી ગતિ આપી શકતો હોઉં તો ખરેખર જો હું આ પાઠ પહેરી લઉં તો કેટલા જીવોનું કલ્યાણ થઈ જાય, કેટલા લોકોનું કલ્યાણ થઈ જાય. સાહેબ, આ જૈન ધર્મ છે અને આ મારું તમારું હિન્દુસ્તાન છે, આ મારું તમારું ગુજરાત છે, આ મારું તમારું સૌરાષ્ટ્ર છે. તો આવી સંસ્કૃતિ જ્યાં હેકડે ઠઠ ભરી છે એવું ગુજરાત, એવું સૌરાષ્ટ્ર, એવો ભાવનગર જિલ્લો, કૃષ્ણકુમાર સિંહજી જેવા દેવ જેવા મહારાજા, એનો પાલીતાણા તાલુકો અને એનું પંખીના માળા જેવું દેપલા નામનું ગામ સાહેબ. અને દેપલા ગામની અંદર દલીચંદભાઈ નામના એક જૈન
એક ધાર્મિક, એક મહેનતુ, એક પ્રામાણિક શ્રેષ્ઠી રહેતા હતા. અને એમના ઘરેથી ચંપાબેન નામના શેઠાણી જે એકદમ માયાળુ હતા, ધાર્મિક વૃત્તિના હતા, પોતાના પતિને ઈશ્વર માની અને ઈશ્વરનું ભજન કરે, પતિની સેવા કરે, આવું એક દંપતી, આદર્શ દંપતી જેને કહી શકાય એવું એક દંપતી ત્યાં હતું. અને ત્યાં માત્ર આ દંપતી નહોતું, 129 વર્ષ જૂનું આદિનાથ ભગવાનનું જિનાલય પણ ત્યાં હતું. અને ત્યાં માત્ર આદિનાથ ભગવાનનું જિનાલય નહોતું, પણ 75 વર્ષથી જ્યાં કેસર વર્ણની અખંડ જ્યોત, જેની અંદર દીપકની અખંડ જ્યોત કેસર વર્ણની 75 વર્ષથી જલતી હોય એવી એક જ્યોત હતી, એવું એક જિનાલય હતું, એક આવું આદર્શ દંપતી હતું. અને એમને ત્યાં 5મી જાન્યુઆરી 1948, 3 દિવસ પહેલા આજ 5મી જાન્યુઆરી ગઈ છે સાહેબ. 5મી જાન્યુઆરી 1948 વિક્રમ સંવંત 2004 માગશર વર્ષ વદ 10મી એટલે કે દશમની રાત્રિએ એક બાળકનો જન્મ થાય છે. એ રાત્રિના અંધકારમાં બાળકે જન્મ ધારણ કર્યો. રજની કહેતા રાત્રિ, એનું નામ રજની આપવામાં આવ્યું. પણ જગદીશ ત્રિવેદીનો મૌલિક વિચાર તમે ગમે તો આશીર્વાદ આપજો સાહેબ. 75 વર્ષ પહેલા આ દેપલાની ધરતી ઉપર જે નાનકડું બાળક મધ્યરાત્રિએ જન્મ્યું, એ પોતાની માતા ચંપાબેનના ખોળામાં કે કાં તો ચંપાબેનના પડખામાં સૂતા સૂતા કદાચ જગતને એમ કહેતું હશે કે હું અડાબીડ રાત્રિના અંધકારમાં એટલા માટે જન્મો છું કે હું અંધશ્રદ્ધાના અંધારાને દૂર કરીશ, હું હિંસાના અંધારાને દૂર કરીશ, હું કુવિચારોના અંધારાને દૂર કરીશ, હું તમામ કસાયોના અંધારાને દૂર કરીશ, હું વેરઝેરના અંધારાને દૂર કરીશ, હું અજ્ઞાનના અંધકારને દૂર કરીશ, અને હું વૈમનસ્યના અંધકારને દૂર કરીશ. દેપલા ગામના દલીચંદ શેઠ, એમને વિચાર આવ્યો કે મારે મુંબઈમાં જઈને વેપાર કરવો છે, મારે નીતિથી વેપાર કરવો છે, મારે પ્રામાણિકતાથી વેપાર કરવો છે. અને અહીંયા મહાનગર મુંબઈ, તમારા મુંબઈમાં આવી અને કાપડની દુકાન શરૂ કરી. એવો વફાદાર નોકર મળ્યો. રાત દિવસ એટલી મહેનત કરી, એક દુકાનમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી. સાહેબ એક દિવસ 6ઠ્ઠી દુકાનનું ઉદ્ઘાટન હતું આગલા દિવસે. અને પોતાના વફાદાર નોકરને, પોતાના સેવકને બોલાવીને કીધું કે આવતીકાલે 6ઠ્ઠી દુકાનનું ઉદ્ઘાટન છે, સમયસર આવી જજે અને તારા ઘરમાં જે સારામાં સારા કપડાં હોય એવા કપડાં પહેરીને આવજે. અને બીજા દિવસે સેવક સમયસર આવી ગયો. ઉદ્ઘાટનનો સમય થયો. સગા વાલા, સ્નેહીઓ, વેપારીઓ, ગ્રાહકો બધાની ઉપસ્થિતિમાં એ દેપલાના દલીચંદ શેઠ તે દિવસે જાહેરમાં એટલું બોલ્યા હતા કે આજે જો હું 6ઠ્ઠી દુકાન શરૂ કરી શકતો હોય તો એનું કારણ આ મારા વફાદાર સેવકની મહેનત છે, આ માણસની વફાદારી છે. અને એટલા માટે આજથી મારે એની વફાદારીનું મૂલ્ય ચૂકવવું છે. આજથી હવે એ મારો સેવક નથી, પણ આ 6ઠ્ઠી દુકાનનો એ શેઠ છે સાહેબ. તમે વિચાર તો કરો, કેવું ઔદાર્ય, કેવડી મોટી ઉદારતા એમના હૃદયમાં હશે કે મને 6 દુકાન સુધી પહોંચાડનાર આ નોકર એ મારો સેવક ન હોવો જોઈએ, પણ એ પોતે શેઠ હોવો જોઈએ. અને એને કીધું જાહેરમાં કે આ દુકાનનું જે ઉદ્ઘાટન કર્યું એનો તું શેઠ છે, આ દુકાન આજથી તારી છે. એટલું જ નહીં, પણ પોતાની દુકાને ગ્રાહકો આવે એને એમ કે સામે જે નવી દુકાન ખુલી છે ને ત્યાં બહુ નવું કાપડ આવ્યું છે અને બહુ વ્યાજબી ભાવથી વેચે છે, જાઓ ને જરાક એ દુકાનમાં જઈને જોઈ લ્યો ને. સાહેબ પોતાના ગ્રાહકોને પોતાના સેવકની દુકાને મોકલી અને સેવકની જીવનનું નિર્માણ કરી શકે. સાહેબ આ કેવડી મોટી ઉદારતા કહેવાય. અને સાહેબ આવું ઔદાર્ય જે પિતાના હૃદયની અંદર હોય, આવી સમજણ, આવી કરુણા, આવી દયા, આવી ઉદારતા જે માણસના હૃદયની અંદર હોય સાહેબ, અને એને ત્યાં જ પ્રતાપી પુત્ર અવતરી શકે સાહેબ, જેની પાછળ આ ઉદારતા હોય. કારણ કે આંબો જો ફળદ્રુપ હોય, એની નસલ જો મોંઘી હોય તો એના ઉપર મોંઘામાં મોંઘી કેરી આવી શકે સાહેબ. 1964માં અચલગઢ
એટલે કે આબુની શિબિરની અંદર ભાગ લેવા જાય છે. 16 વર્ષની ઉંમર છે. હજી સંસારની માયાઓ બધી છૂટી નથી. પણ મેં કહ્યું એમ ફળદ્રુપ જમીનની અંદર ઉગેલો છોડ છે સાહેબ. એ છોકરાને ખરેખર તો સનસેટ પોઈન્ટ જોવો તો, પણ એને ખબર નહોતી કે આ અચલગઢની શિબિરમાં ભલે હું સનસેટ પોઈન્ટ જોવા માંગતો હોય, પણ આ શિબિરમાં જ મારો સનરાઈઝ થવાનો છે. આ શિબિરમાં જ મારો સૂર્યોદય થવાનો છે. કારણ કે સૂર્ય એવા ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમની વાણી જ્યાં એને કાને પડી, કરુણાથી ભરેલી સદગુરુની વાણી આ યુવાનના કાને પડી. ટીનેજ યુવાન, 16 વર્ષની ઉંમર, પણ ગુરુદેવની કરુણા સભર વાણી. કારણ કે શબ્દ છે ને એ બ્રહ્મ છે સાહેબ. ગુરુદેવની સંવેદના સભર દ્રષ્ટિ જ્યાં પડી, ગુરુદેવનો લાગણી સભર સ્પર્શ જ્યાં થયો, અને સાહેબ સંસારના રંગ ઉડવા માંડ્યા. આ સાલ હતી 1964ની, પણ સંસારના રંગ ધીરે ધીરે ઉડવા માંડ્યા. 3 વર્ષ તો માંડ નીકળ્યા સાહેબ. 3 વર્ષ તો માંડ કાઢ્યા. અને તમારા મુંબઈની અંદર મલાડની અંદર જો તારીખ સાથે કહું તો 26મી એપ્રિલ 1967 ચૈત્ર સુદ બીજના દિવસે સાહેબ આ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સાહેબ રજનીનો અંધકાર દૂર થયો, અને રજનીમાંથી સૂરજના અંજવાળે એક રત્ન પાક્યું સાહેબ. એક રત્ન પાક્યું. અને એ પણ સુંદર રત્ન હતું. રત્ન સુંદર હતું સાહેબ. અને આખી દુનિયાના આ તમામ જે સેવકો છે, એમને અનુસરનારા છે, એમના પુસ્તકો વાંચનારા છે, એમની વાણી સાંભળનારા છે, એવા તમામના હૃદયને જીતી લીધા. હૃદયની ઉપર જેને કહેવાય કે વિજય પ્રાપ્ત કર્યો. રત્ન તો સુંદર હતું, પણ લોકોના દિલ જીતીને વિજય પ્રાપ્ત કર્યો. અને એટલા માટે શ્રીમદ વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ આ જગતને મળ્યા સાહેબ. 26મી એપ્રિલ 1967. હજી જગદીશ ત્રિવેદીનો જન્મ પણ નહોતો થયો. આઈ વોઝ બોર્ન ઇન 67, પણ આઈ એમ ઇન ઓક્ટોબર. હજી મારો તો જન્મ પણ નહોતો થયો. અને સાહેબ આ જગતને ગુરુદેવ મળ્યા. આ જગતને આવું એક વ્યક્તિત્વ મળ્યું સાહેબ. અને કેવું વ્યક્તિત્વ! હમણાં જ એણે કહ્યું ને કે ક્રોધ કદી થાય નહીં, નિંદા કરાય નહીં. સાહેબ 2 નાનકડા દાખલા 1 મિનિટમાં હું આપી દઉં. અસંખ્ય પ્રસંગો અત્યારે આમ આજુબાજુ ફરે છે મારી. એમાંથી કયો પ્રસંગ લઉં અને કયો ન લઉં, પણ એક પ્રસંગ મને યાદ આવે છે. ખોડા લીમડાનું ઉપાશ્રય, ગામનું નામ પાલનપુર, અને દાદરાની નીચે ગુરુદેવ ટેબલ અને ખુરશી લઈ અને પોતાનું સાહિત્ય સર્જન કરી રહ્યા છે. પાલનપુર ડાયમંડના વેપારીઓનું જે હબ કહેવાય. આજે પણ એન્ટવર્પની અંદર જેટલી મોટી મોટી કંપની છે બધી પાલનપુરના જૈનોની, યુરોપની અંદર. અને ગુરુદેવ દાદરાની નીચે પોતાના સાહિત્યનું સર્જન કરે છે. મોતીના દાણા જેવા અક્ષર છે. 50 પાના લખી નાખ્યા છે. અને અચાનક પાણીનો ધોધ પડે છે સાહેબ. તમે વિચાર કરો કે આપણે એક પોસ્ટકાર્ડ લખતા હોય, અને જો અડધું પોસ્ટકાર્ડ મેન તમે ખાલી લખ્યું હોય, અને કદાચ કોઈ પાણી ઢોળે અને આપણું લખેલું લખાણ ભૂસાઈ જાય, તો સાહેબ મને તમને ગુસ્સો આવે છે, મને તમને ક્રોધ આવે છે. પણ હું વાત કરવા જઈ રહ્યો છું સાહેબ કે બાળમુનિ પદ્મ બોધિ વિજયજી મહારાજ સાહેબ એ તો બાળ સ્વરૂપ હતા. બિલકુલ નાનકડી ઉંમર હતી, અને બાળ સહજ એ ખાલી નાનકડો વ્યંગ, નાનકડો વિનોદ, નાનકડો ઉપહાસ મજાક કરવા માટે થઈને બાળ સહજ એણે સાહેબ ડોલ ભરી અને ઉપરથી પાણી રેડ્યું, અને અડધું પુસ્તક 50 પાના એટલે કે અડધું પુસ્તક એ તમામ લખાણ
એ જે પાણીનો ધોધ પડ્યો એની અંદર નષ્ટ થઈ ગયું. પણ જે વાત કરીને ભાઈએ કે ક્રોધ કદી થાય નહીં, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરેલા ગુરુદેવ સાહેબ એક નાનકડો પણ ક્રોધનો અણસાર ન આવ્યો. અને જ્યાં ઉપર નજર કરી તો બાળમુનિ ખડખડાટ હસે છે અને એમને હસતા જોઈ અને ગુરુદેવ પણ પોતાના મુખારવિંદ ઉપર સ્મિત લઈ આવ્યા, મુખારવિંદ ઉપર હાસ્ય લઈ આવ્યા. અને એટલે જગદીશ ત્રિવેદીને લખવું પડ્યું કે પુસ્તક નહોતું પણ હતું એ ગુરુદેવનું મસ્તક. સાહેબ એ 50 પાના જે હતા એ પુસ્તક નહોતું, એ મસ્તક હતું. કારણ કે ઉત્તમ પ્રકારના વિચારો આ જગતને આપવા માટે થઈ અને 50 પાના લખી નાખ્યા હોય. પુસ્તક નહોતું પણ હતું એ ગુરુદેવનું મસ્તક. વ્યર્થ ગઈ સઘળી મહેનત છતાં ક્રોધે ન દીધા દસ્તક. સાહેબ ક્રોધ રજ માત્ર ન આવ્યો, વ્યર્થ ગઈ સઘળી મહેનત છતાં ક્રોધે ન દીધા દસ્તક. બાળ મુનિએ વિનોદ ખાતર ઉપરથી રેડ્યું પાણી, દિવસોની મહેનત ઉપર ફરી વળ્યું તું પાણી. ગુરુદેવ ના ગુસ્સે થયા કે ના ઉચ્ચારી વાણી, મંદ મંદ મુસ્કાનથી જોયું સ્મિત વદન પર આણી. મંદ મંદ મુસ્કાન, ગુસ્સે ન થયા. અને જ્યારે એ બાળ મુનિને પસ્તાવો થયો કે મેં વિનોદ ખાતર પણ ઘણું નુકસાન કર્યું ગુરુદેવનું, એટલે આવીને જ્યારે માફી માગી અને ત્યારે સાહેબ શું કહે છે ગુરુદેવ, કહ્યું એટલું જો ફરી કરો તો જાણ જરાસી કરજો. ફરીથી પાણી રેડવાનું મન થાય તો મને સહેજ કહી દેજો કે હું પાણી રેડું છું. શું કીધું? કહ્યું એટલું જો ફરી કરો તો જાણ જરાસી કરજો, કાગળ દૂર મૂકી દઉં પછી મન મૂકી વરસજો, પછી મન મૂકી વરસજો. ક્રોધ ઉપર સાહેબ અડધું પુસ્તક આપણું 1 મિનિટની અંદર નષ્ટ થઈ જાય તો વિચાર કરો કે રજ માત્ર ક્રોધ ન આવે અને મુખારવિંદ ઉપર સ્મિત આવે ને સાહેબ, આવો ક્રોધ ઉપરનો વિજય આ કોઈ નાની સૂની વાત નથી. અને હજી એક પ્રસંગ તમને ઝડપથી કહી દઉં કે એમના શિષ્ય આચાર્ય વિજયયુગ સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ પોતે લખે છે કે એક પુસ્તકનું વિમોચન થયું અને જ્યાં એ પુસ્તક વિમોચિત થયા પછી આમ હાથમાં લીધું અને મેં જોયું તો એની અંદર પાને પાને અસંખ્ય ભૂલ હતી. અને એમના શિષ્ય એમ કહે છે કે મને ગુસ્સો આવ્યો, મને ક્રોધ આવ્યો કે મારા ગુરુદેવની કેટલાય દિવસની મહેનત એને સાવ વ્યર્થ કરી નાખી. અને એણે કીધું પણ ખરું ગુરુદેવને કે આ તમારી ગરિમાનું ખંડન થાય છે, મને તો ગુસ્સો આવે છે કે આટલી બધી ભૂલ ન હોવી જોઈએ. અને ત્યારે ગુરુદેવે શું કીધું એ તમે બધા જ જાણો છો, પણ શબ્દો જગદીશ ત્રિવેદીના છે. તે દિવસે ગુરુદેવ એટલું બોલ્યા હતા કે એક પુસ્તકની અંદર ભૂલો પડે અને એ પુસ્તક ખરાબ થઈ જાય એનાથી વધારે નુકસાન થાય કે આપણે ગુસ્સો કરીએ અને આપણું મન ખરાબ થાય તો વધારે નુકસાન થાય. આ બેમાંથી શેમાં વધારે નુકસાન થાય? અને એના આગળ એમણે એટલું કીધું કે જો ક્રોધ કરવાથી, ગુસ્સો કરવાથી આ તમામ ભૂલો જો સુધરી જતી હોય તો હું પણ ક્રોધ કરવા તૈયાર છું. તો કે ભૂલ તો ન સુધરે તો પછી ક્રોધ કરવાની જરૂર નથી. બીજી આવૃત્તિની અંદર આને કેવી રીતે સુધારી લેવી બસ એનો વિચાર કરો, બાકી રજ માત્ર ક્રોધ કરવાની જરૂર નથી. અને ત્યારે એમના શિષ્ય એટલું બોલ્યા હતા કે તુમ ચંદન હમ પાની, ગુરુજી તુમ ચંદન હમ પાની. તમારામાં જે સ્વીકાર ભાવ છે સાહેબ, 3 એ ગુરુદેવની અંદર જોવા મળે. એક એગ્રી, એક એક્સેપ્ટ અને એક એડજસ્ટ. આ 3 એ તમને સતત જોવા મળે. અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુદેવ તમારી અંદર જે સ્વીકાર ભાવ છે ને એનો એક નાનકડો અંશ પણ મારી અંદર આવી જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય સાહેબ. એવો સ્વીકાર ભાવ, એવો સ્વીકૃતિનો ભાવ અને એવી અક્રોધની અવસ્થા. સાહેબ અકામનો એક દાખલો આપી દઉં. પુનાની અંદર ચોમાસું હતું. એક પતિ અને પત્ની દરરોજ પ્રવચન સાંભળવા જાય અને એવા સવાલો થાય અને ઓન ધ સ્પોટ, ઇન્સ્ટન્ટ, તત્કાળ ગુરુજી એ
એ સવાલોના એવા જવાબ આપે ગુરુદેવ કે તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠે. અને આવું સરસ ચોમાસું પૂનામાં ચાલે અને એક પતિ અને પત્ની નિયમિત રીતે સાંભળવા જાય. ડાબી બાજુ બધા બહેનો બેસે, જમણી બાજુ બધા પુરુષો બેસે. અને એક દિવસ પત્નીએ પોતાના પતિને કીધું કે તમને પ્રવચન કેવા લાગે છે? તો કે મારું જીવન બદલી જાય એવું લાગે છે. શ્રાવણ જલ બરસે, સંદેર સરસે, બાદલ બરસે, અંબર સે તરવર ગિરી વરસે, લતાલ હરસે, નદિયા પરસે, સાગર સે, દંપતિ દુઃખ દરસે, સહેજ સહરસે, એ લગત જહર સે, દુઃખારી કહે રાધે પ્યારી, મેં બલિહારી ગોકું લાવો ગિરધારી. આવું ચોમાસું ચાલતું હતું પૂનામાં. પતિ અને પત્ની રોજ નિયમિત જાય છે. એક દિવસ પતિએ કીધું કે કેવા સરસ એમના આશીર્વચન છે, કેવા સરસ એમના શબ્દો છે, કેવા સરસ સવાલોના જવાબો છે. આપણું હૃદય પીગળી જાય, આપણને વૈરાગ લાગી જાય એવા એમના વાણીના બાણ છે, એમના વાકબાણ, એમની વાણી છે. પણ પત્નીએ કીધું કે શું પણ ગુરુદેવ મારી સામે ક્યારેક દ્રષ્ટિ મેળવતા નથી. મારી ને એમની 4 આંખ જો આ ચોમાસાના 4 મહિનામાં એક થઈ જાય તો મારું જીવન ધન્ય થઈ જાય. પણ ગમે તેમ હોય એ મારી સામે જોતા નથી. સાહેબ, પૂનાના ચોમાસામાં બનેલી સત્ય ઘટના. પત્નીએ કીધું કે તમે કઈ બાજુ બેસો છો? તો કે હું ડાબી બાજુ બેસું છું. અને ત્યારે પત્નીએ કીધું કે તો તમારી ને ગુરુદેવની 4 આંખ ક્યારેય એક નહીં થાય. કેમ? તો કે ડાબી બાજુ બહેનો બેસે છે અને આખા ચોમાસામાં ગુરુદેવ ક્યારેય ડાબી બાજુ દ્રષ્ટિ નથી કરતા સાહેબ. એટલે તમારી ને એની નજર એક નહીં થાય. તમારે જો નજર એક કરવી હોય તો એમની જમણી બાજુ આવી. અત્યારે કેમ આ મારા જમણા હાથે ભાઈઓ બેઠા છે તો વારંવાર મારી નજર આ બાજુ જ જતી હોય. આ બાજુ અમે તો સંસારી છીએ અને મામૂલી માણસ છીએ, આ બાજુ અમે તો જોતા હોય. પણ સાહેબ, કામની ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો હોય, જેણે સ્વાદની ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, આ એક સદગુણ ઉપર અનેક દાખલા આપી શકું. પણ હજી 2 નાનકડા પ્રસંગ મારે તમને કહી અને પછી જતીનભાઈને મારે વધુ એક વખત સુંદર રચના સાથે તમારી સામે રજૂ કરવા છે. પણ અસ્વાદ અને અસુવિધા, આ 2 સદગુણ ખાલી તમારી સામે 1 મિનિટમાં ખોલું. દિલ્હીથી ગાઝિયાબાદ વિહાર કરીને સંઘ જતો હતો. વચ્ચે એવું એક નાનકડું ગામ આવ્યું કે ત્યાંથી તમને આમ જેને કહેવાય ને કે શિષ્યોને ચિંતા થવા માંડી કે અહીંથી જો મળી જાય ગોચરી, યથાયોગ્ય ગોચરી મળી જાય તો બહુ સારું. અને શિષ્યો ગામની અંદર ગયા, નૌકારસિંહ ઓરીને આવ્યા, ઉપાશ્રય ઉપર આવીને, ઉપાશ્રય શેનો હોય સાહેબ? નાનકડી એવી સરકારી નિશાળમાં ઉતારો હશે અને એ લઈને આવ્યા અને ગુરુદેવની સામે ધરાયું. અને સાહેબ 5 જ મિનિટમાં વાપરી ગુરુદેવ પોતાના સાહિત્ય સર્જનની અંદર લાગી ગયા. અને પછી એમ કહેવાય છે કે શિષ્યો જ્યારે બેઠા અને એક ઘૂંટડો જ્યાં ભર્યો સાહેબ, ત્યાં તો વાળ ઊભા થઈ ગયા. કારણ કે ચાની અંદર ખાંડ તો નહોતી, પણ ચા કડવો સાહેબ. ચાનો એક ઘૂંટડો તમે ગળી ન શકો એવો સ્વાદ. અને ત્યારે શિષ્યએ 2 હાથ જોડીને ગુરુદેવને કીધું કે આપે વાપરી લીધું અને આપ એક શબ્દ પણ ન બોલ્યા અને આપ સાહિત્ય સર્જન માટે થઈ બેસી ગયા. અને ત્યારે સાહેબ ગુરુદેવનો જવાબ જગદીશ ત્રિવેદીના શબ્દોમાં એ કે નૌકારસિંહ માટે ચા જરૂરી છે, પણ ચાની અંદર ખાંડનું હોવું જરૂરી નથી. સાહેબ, તમે વિચાર તો કરો, એના માટે થઈને કેવું કારણ આપ્યું પોતાના શિષ્યોને કે જો આપણા માટે ચાની અંદર ખાંડનું હોવું જરૂરી બની જાય તો એનો મતલબ એ થયો કે સ્વાદ સાથે આપણી પ્રીતિ થઈ જાય. અને સાધુને સ્વાદની પરવા ન કરવાની હોય, સાધુએ અસ્વાદ રહેવાનું હોય, સાધુએ સ્વાદ જોઈ અને વોરવાનું ન હોય, સાધુએ સ્વાદ જોઈને આ વાપરવાનું એટલે કે આરોગવાનું ન હોય. સાહેબ, મને યાદ આવે છે મહાત્મા ગાંધી, જેને 11 મહાવ્રત આવ્યા. મહાત્મા ગાંધીના 11 મહાવ્રત તમને અત્યારે યાદ કરાવું કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી, સ્વાદ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા,
આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. સાહેબ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 11 મહાવ્રત સાહેબ ગુરુજીના જીવનની અંદર મને તમને જોવા મળે. રાષ્ટ્રપિતાના તમામ મહાવ્રત એમના જીવનની અંદર જોવા મળે. એટલા માટે થઈ અને સાહેબ આ જેને કહેવાય ને કે આજે કલાકારો અમે આમ ગુણ ગાઈએ છીએ ને વાત કરીએ છીએ તો રીતસર રૂવાડા ઊભા થઈ જાય છે, રૂવાડા ઊભા થઈ જાય. એક વખત આવી જ રીતે વિહાર કરી અને સંતોનો જતો હતો અને મેં કહ્યું એમ સાવ નાનકડું એવું ગામડું, કોઈ ઉપાશ્રય નહીં, કોઈ ઉતરવાનું ઠેકાણું નહીં, અને એક સરકારી નિશાળના 2-3-4 ઓરડાની નિશાળ, અને એની અંદર ઓરડા ઓછા અને સંતો જાજા, એમ કરી અને ત્યાં ઉતારો તો કર્યો. પણ ગુરુદેવ કુદરતી રીતે જ્યાં પ્રકાશ આવતો હશે ચંદ્રમાનો, કુદરતી રીતે જ્યાં અજવાળું આવતું હશે એવી એક જગ્યા ગોતી અને ત્યાં ગોઠવાઈ ગયા અને પોતાના શિષ્યને કીધું કે એક કામ કરો ને, 2 ઈંટ લઈ આવો ને. શિષ્યને થયું કે ગુરુદેવને ઈંટ શું કરવી છે, પણ આ તો ગુરુ આજ્ઞા. તરત જ જઈ અને 2 સરસ મજાની ઈંટ લઈ આવ્યા. અને ત્યારે સાહેબ સૌના આશ્ચર્ય વચ્ચે જે સ્કૂલની અંદર ટેબલ હતું ને એનો એક પાયો જ તૂટી ગયેલો હતો. એ પાયો જ અડધો હતો. એ પાયાની નીચે 2 ઈંટને મૂકી ટેબલનું સંતુલન કરી અને સાહિત્ય સર્જન કરવા લાગી ગયા. સાહેબ, તમે વિચાર તો કરો, એક બહુ મોટું સૂત્ર ગુરુદેવે તે દિવસે આપ્યું. જાણે કે અજાણે પણ આખા વિશ્વને જગદીશ ત્રિવેદી એવું માને છે કે ગુરુદેવે બહુ મોટું સૂત્ર આ દુનિયાને આપ્યું. અને એ સૂત્ર શું હતું કે માણસ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે, સાધનના અભાવે ક્યારેય નિષ્ફળ જતો નથી. સાહેબ, ટેબલ હોય તો જ લખી શકાય એવું માનવાની જરૂર નથી. તમારી સાધનાનો અભાવ હશે તો સાહિત્ય સર્જન નહીં થાય. બાકી ટેબલ નહીં હોય તોય થશે, અજવાળું નહીં હોય તોય થશે. કારણ કે માણસ સાધનાના અભાવે નિષ્ફળ જતો હોય છે. અસુવિધાની વચ્ચે, અસગવડની વચ્ચે પણ પાછા અક્ષર કેવા, આવા ઈંટ મૂકીને ટેબલ ઊભું કર્યું હોય એવા ટેબલ ઉપર પણ અક્ષર સાહેબ રત્ન જેવા અક્ષર, અતિ સુંદર. કારણ કે એ રત્ન સુંદરજીના અક્ષર છે. સાહેબ, રત્ન જેવા અક્ષર, અતિ સુંદર અક્ષર. એની અંદર ક્યાંય ભૂલ ન હોય, એની અંદર ક્યાંય છેકછાક ન હોય. એક વખત લખ્યું એટલે એ ફાઇનલ હોય. સાહેબ, આ વસ્તુ જગદીશ ત્રિવેદી દુનિયાના 38 દેશમાં, જુદા જુદા 38 દેશમાં 96 વખત જઈ આવ્યો. અને સાહેબ તમામ ભાષાના વિદ્વાનોને, લેખકોને મળ્યો. લેખકને ન મળ્યો હોય તો એના પુસ્તકો વાંચ્યા, અનેક ભાષાના પુસ્તકો વાંચ્યા. સાહેબ, હું સારું લગાડવા માટે નથી કહેતો, હું ખોટા વખાણ નથી કરતો, પણ સાહેબ મોતીના દાણા જેવા અક્ષર, એક પણ ભૂલ નહીં. જે લખાય એ ફાઇનલ થાય, અને એ ફાઇનલ થયા પછી આ જગતના હૃદયની અંદર ઉતરી જાય. આવું સાહિત્ય સર્જન મેં દુનિયાના કોઈ દેશમાં જોયું નથી. સાહેબ, 82 પુસ્તકો તો મેં પોતે લખ્યા છે. 82 મારા પોતાના પુસ્તકો છે. 7 પુસ્તકોને સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો છે. મારા એક પુસ્તકને જ્યોતિન્દ્ર દવે એટલે હાસ્ય લેખનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે. મારો લખેલો એક પાઠ મહારાષ્ટ્ર રાજ્યની અંદર 9મા ધોરણમાં તમારા છોકરાઓ ગુજરાતીમાં ભણે છે. મારો લખેલો એક બીજો પાઠ ગુજરાતમાં 7મા ધોરણમાં છોકરાઓ ભણે છે. એટલે મેં મારી ઉંમરના પ્રમાણમાં અને મારી તાકાતના પ્રમાણમાં અને મારી આવડતના પ્રમાણમાં મેં પણ ઘણું સર્જન કર્યું છે. પણ એવો એક જગદીશ ત્રિવેદી નામનો લેખક આજે જાહેરમાં કન્ફેશન, એકરાર કરે છે કે મોતીના દાણા જેવા અક્ષરો, એક પણ ભૂલ નહીં. જે લખાણ લખાય એ સીધું જ પ્રેસમાં જાય અને પ્રેસમાંથી બહાર પડેલું લખાણ લોકોના હૃદય સુધી પહોંચી જાય. આવા લેખક ન ભૂતો ન ભવિષ્યથી. સાહેબ, આવા કોઈ ભાષામાં મેં આવા લેખક જોયા નથી. સાહેબ, હવે પછીની જે વાત હું તમારી સામે ખોલવા જઈ રહ્યો છું એ ખૂબ જ અગત્યની વાત એટલા માટે છે કે વર્ષો પહેલા પરમ પૂજ્ય આચાર્ય
ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ એક દિવસ ગુરુદેવને બોલાવીને કીધું કે રત્ન સુંદર, તમારે આ ચોમાસામાં મારી સાથે નથી રહેવાનું, પણ તમારે એકલાએ જુદું ચોમાસું કરવાનું છે. અને આમ જ્યાં ગુરુદેવના શબ્દ કાને પડ્યા કે તમારે મારી સાથે નથી રહેવાનું, આખું ચોમાસું તમારે મારાથી દૂર રહેવાનું છે, અને ત્યારે ગુરુદેવની આંખમાંથી બોરબોર જેવડા આંસુ પડવા લાગ્યા. અને એણે એમ કીધું કે જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી. જે રીતે પાણી વગર માછલી ન રહી શકે, ગુરુદેવ હું તમારા વગર ન રહી શકું. તરફડીને જેમ માછલી મરી જાય એમ હું તરફડીને મરી જાઉં. મારે તમારાથી જુદું ચોમાસું કરવા નથી જવું. પણ ગુરુદેવે કહ્યું, ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબે, કે તારે ક્યાં જવાનું છે, એ પણ જે જગ્યાએ હું તમે બેઠા છીએ એ મલાડ નહીં પણ મુલુંડની અંદર તારે ચોમાસું કરવા માટે થઈને જવાનું છે. મુલુંડની અંદર સ્વતંત્ર રીતે મારાથી દૂર તારે ચોમાસું કરવાનું છે. ખૂબ રડ્યા ગુરુદેવ. વડીલ સાધુ ભગવંતોએ પણ સમજાવ્યા, પણ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ એકના બે ન થયા કે નહીં, આ મારી આજ્ઞા છે. અને સાહેબ ગુરુ આજ્ઞા એટલે બ્રહ્મ વાક્ય, બ્રહ્મ કહેતા ઈશ્વર, ભગવાન બોલ્યા બરાબર હોય. ઈચ્છા તો ઘણી નહોતી, પણ રોતા રોતા ગુરુદેવની વિદાય લીધી, આંખમાં અશ્રુ સાથે, કે આપની આજ્ઞા છે, મારે મુલુંડમાં આપનાથી જુદા આ ચોમાસું મારે કરવાનું છે. પણ શિષ્યની આંખમાં આંસુ ગુરુ ક્યારેય જોઈ ન શકે. ત્યારે ગુરુના શબ્દ હતા કે અત્યારે તો તું આંખમાં આંસુ સાથે વિદાય થાય છે, પણ જા, મારા આશીર્વાદ છે કે ચોમાસું જ્યારે પૂરું થશે ને ત્યારે હસતા હસતા તું મારી પાસે આવીશ. હિન્દી ફિલ્મનું ગીત મને અત્યારે યાદ આવે કે રોતે રોતે હસના સીખો, હસતે હસતે રોના, और जितनी चाबी भरी गुरु ने बस उतना चले खिलौना. सदगुरुए જેટલી ચાવી ભરી હશે બસ એટલું જ આ રમકડું ચાલવાનું છે. સદગુરુએ જેટલી ચાવી ભરી હશે એટલું જ મારે તમારે નાચવાનું છે. પણ જગદીશ ત્રિવેદીનો મૌલિક વિચાર હવે જો તમારા સુધી પહોંચે તો અહીંથી છેક પાછળ સુધી હું આશીર્વાદ ચાહીશ કે પરમ પૂજ્ય આચાર્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કેટલા મહાન હશે કે વર્ષો પહેલાં એમણે આજ્ઞા કરી આપણા ગુરુદેવને કે મુલુંડની અંદર મારાથી જુદું ચોમાસું તારે કરવાનું છે. એ ચોમાસું તો સફળ થયું સાહેબ, પણ મને અત્યારે એવું લાગ્યા કરે છે, મારી બુદ્ધિ મને એમ કહે છે કે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબને કદાચ એ વખતે ખબર પડી જઈ છે કે 2026માં મુલુંડની ધરતી ઉપર જ એના 500માં પુસ્તકનું વિમોચન થવાનું છે. મુલુંડની ધરતી ઉપર જ મારા શિષ્યના 500માં પુસ્તકનું લોકાર્પણ થવાનું છે. અને જીન શાસનના ઇતિહાસમાં આ મહોત્સવ સુવર્ણ અક્ષરે લખાઈ જવાનો છે. કારણ કે વિમોચન પણ કોઈ જેવા તેવાના હાથે નહીં, જેણે ઇતિહાસ રચ્યો છે એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પછી પ્રત્યક્ષ પધારે કે પછી ભલે એ ઓનલાઈન વિમોચન કરે, કોઈ પણ રીતે વિમોચન કરે, પણ સાહેબ નરેન્દ્ર મોદીના વરદસ્તે વિમોચન થવાનું છે. કદાચ આવું એ વખતે ભુવન ભાનુ સુરેશ્વર મહારાજ સાહેબના મગજમાં આવી ગયું હશે. ગુરુ સંકેત આપે, ગુરુ બોલે નહીં, ગુરુ સંકેત આપે સાહેબ. મને તો એવું લાગ્યા કરે છે, હું વિક્રમભાઈને અને પલકભાઈને કહેતો હતો કે ગુરુ ભુવન ભાનુ સુરેશ્વર મહારાજ સાહેબે વર્ષો પહેલાં આપણા ગુરુદેવનું મુલુંડની સાથે સગપણ કરાવી દીધું સાહેબ. મુલુંડમાં ચોમાસું આપી કે જ્યાં મુલુંડની ધરતી ઉપર ઇતિહાસ રચાવાનો છે. પલકભાઈ, આ મેં ક્યાંય વાંચ્યું નથી, આ મારો વિચાર. જા, અત્યારે તું રોતા રોતા જાય છે, પણ તું હસતા હસતા આવીશ, અને હસતા હસતા આવીશ એટલું જ નહીં, આ એ મુલુંડની પવિત્ર ધરતી છે જ્યાં 7મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2026 6 દિવસની અંદર બહુ મોટો ઇતિહાસ રચાવાનો છે સાહેબ. અને આપણે એના સાક્ષી બની શક્યા છીએ. એ આનંદને તાલીઓથી વધારવાની જરૂર છે સાહેબ. કોરોના કાળની અંદર કેટલા લોકો મરી ગયા,
હજારો નહીં, લાખો નહીં, કરોડો માણસો કોરોનાની અંદર ગુજરી ગયા. એક વખત સાહેબ તમે ગુરુદેવનો ઉપકાર માનો, એક વખત આદિનાથ ભગવાનનો ઉપકાર માનો કે કરોડો માણસો મરી ગયા, પણ આપણે કેટલા ભાગ્યશાળી કે આપણને જીવતા રાખ્યા. એટલું જ નહીં, આ ઉર્જા 500ના સાક્ષી બનાવ્યા. ભલા માણસ, આપણે અહીંયા આવી શકીએ, આપણે આપણી હગી આંખોથી આ મહોત્સવને જોઈ શકીએ. આનાથી વધારે મોટી તકદીરની વાત શું હોય? નહીતર ગુરુનું વાક્ય એટલે ખલાસ. 100 પાનાનું પુસ્તક લખાઈ ગયેલું, સંપૂર્ણ પુસ્તક પૂરું થઈ ગયેલું, અને એક દિવસનો સમય ગુરુદેવે એ પુસ્તક ફાડી નાખ્યું, નષ્ટ કરી નાખ્યું. કોઈકે કીધું કે કેમ બરાબર નહોતું લખાણું? કે ના, એવું નહોતું. મેં કીધું ને, બરાબર ન લખાય એવું બને જ નહીં. એવું નહોતું કે બરાબર નહોતું લખાણું, તો કે વિષય બરાબર નહોતો, તો કે વિષય પણ સમાજ ઉપયોગી હતો, તો કે કેમ આખું પુસ્તક તમે ફાડી નાખ્યું, તમે છાપ્યું નહીં, તમે નષ્ટ કરી નાખ્યું? અને ત્યારે ગુરુદેવનો જવાબ હતો કે હું દરેક પુસ્તકની શરૂઆત કરું ને ત્યારે પહેલાં મારા ગુરુદેવનું નામ લખું. શરત ચૂકથી આ પુસ્તકમાં એમનું નામ લખવાનું ભૂલાઈ ગયું હતું. મારા ગુરુદેવના નામ વગર મેં ગમે એટલું સારું લખ્યું હોય એ હું સમાજને આપી ન શકું, એ હું છપાવી ન શકું. તમે વિચાર કરો કે ગુરુ પ્રત્યેની કેવી નિષ્ઠા હશે કે એમનું નામ લખવાનું ભૂલાઈ ગયું હોય, પછી એ ગમે તેટલું સારું લખાઈ જાય તો હું એને વહેંચી ન શકું, હું એને છપાવી ન શકું. અને એ જ એમના જ ગુરુદેવ પાસે એક શ્રાવક, એક શ્રેષ્ઠી રોજ ચોમાસામાં ગુરુદેવનું પ્રવચન સાંભળે, અને એ ગુરુદેવના ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ પાસે જઈ અને એ તે દિવસે એકવાર 2 હાથ જોડીને એ તે દિવસે એટલું બોલ્યો હતો કે આપના શિષ્ય જે પ્રવચન કરે છે લોકોના હૃદયની અંદર ઉતરી જાય. સાહેબ, મુસલમાનનું ગામ હતું. આ કેવા પુસ્તકો લખ્યા છે, કેવું સાહિત્યનું સર્જન કર્યું છે, આ એક જ દાખલો કાફી છે. જો તમે આમ ટૂંકા રસ્તેથી વિહાર કરીને જાઓ તો મુસલમાનનું આખું જે ગામ હતું એની વચ્ચેથી પસાર થવું પડે, ત્યાં રોકાવું પડે, અને નહીતર પછી તમારે આમ લાંબા રસ્તેથી જવું પડે. અને ગુરુદેવ વિહાર કરીને જતા હતા, અને એમણે કીધું કે નહીં, હું આ ટૂંકા રસ્તેથી જ જઈશ. અને સાહેબ, હારા લોકો જે સાથે ચાલવાવાળા અમુક જે હતા આપણા જેવા સંસારી, એને કીધું કે તો બાપજી આપ ટૂંકા રસ્તેથી જાઓ, અમે લાંબા રસ્તેથી આવી છીએ. કારણ કે એ ગામની અંદર માણસ હિંમત ન કરી શકે એવા ગામમાંથી જવાનું હતું. અને ગુરુદેવ નીકળ્યા છે પોતાનો સંઘ લઈ, પોતાના શિષ્યોને લઈ, અને જ્યાં એ ગામ નજીક આવ્યું ત્યાં 1 2 નહીં સાહેબ, 200 મુસલમાનનું ટોળું, 1 2 નહીં પણ 200 મુસલમાનનું ટોળું નજીક આવ્યું. અને ત્યારે ગુરુદેવ આમ એક રૂવાડું અવળું નથી થયું, જરાય થડકો નથી થયો. કારણ કે સંત કોને કહેવાય સાહેબ? જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં, એવા અણડગ આ અવની માય. મેં તો દીઠા થોડા દાદવા, અને એનાથી આગળ કે સાહેબ સવારના પહોરમાં જેના દર્શન કરવા પડે, માયા અને મમતા તણા, જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદવા. સાહેબ 200 મુસલમાન સામે ઊભા હતા, પણ સાહેબ આમ હૃદય એક ધબકારો નથી ચૂક્યો. અને ત્યારે ગુરુદેવે કીધું હતું એના આગેવાનને કે તમે અમને ઈજા કરવા આવ્યા છો? સાહેબ, તાલીઓથી આ પંડાલ ગુંજી ઉઠવો જોઈએ. એ 200 મુસલમાન તે દિવસે એક હારે બોલ્યા હતા કે ગુરુદેવ, અમે ઈજા નહીં, તમારી પૂજા કરવા આવ્યા છીએ. આજે પણ બાંગ્લાદેશની અંદર સ્ટીલ ટુડે આજે પણ હિન્દુઓ પર અત્યાચાર થાય છે. તમે વિડીયો જોઈ ન શકો એવો અત્યાચાર થાય છે. એટલે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંપ થઈ ગયો છે, એકતા થઈ ગઈ છે. એવું તો આજે 2026માં પણ નથી. ત્યારે વર્ષો પહેલાં સાહેબ જૈન સંતોનો સંઘ જતો હોય, નિશસ્ત્ર હોય, એક પણ હથિયાર એમની પાસે ન હોય, એમની પાસે કોઈ સિક્યુરિટી ન હોય, એમની પાસે કોઈ બાઉન્સર ન હોય, એમની પાસે સામનો કરી શકે એવી કોઈ વસ્તુ ન હોય, પણ સાહેબ 200 મુસલમાન તે દિવસે એટલું બોલ્યા હતા કે ગુરુદેવ,
અમે તમને ઈજા નહીં, તમારી પૂજા કરવા આવ્યા છીએ. અને માન સન્માન સાથે પોતાના ગામમાં લઈ આવ્યા. રાત્રે જાહેર પ્રવચન રાખ્યું અને તમને જાણીને આનંદ થશે, તે દિવસે આખા ગામની અંદર એક પણ ચૂલા ઉપર નોનવેજ ન ચડ્યું સાહેબ. એ ગામની અંદર બિલકુલ માંસાહાર મુક્ત ગામ રહ્યું. એટલા માટે થઈને જગદીશ ત્રિવેદી કહે છે કે અડધી રાતના અંધકારની અંદર, રજનીની અંદર જન્મેલું બાળક એમ કહેતું હતું માના ખોળામાં હોતા હોતા કે ભલે હું ઘોર અંધારે જન્મો હોય પણ હું હિંસાના અંધારાને દૂર કરીશ, હું વેર ઝેરના અંધારાને દૂર કરીશ, હું ઈર્ષાના અંધારાને દૂર કરીશ. સાહેબ, આવા તો અનેક પ્રસંગો મને અત્યારે યાદ આવે છે. પણ જે કંઈ હું આ સમય મર્યાદાની અંદર તમારી સામે રજૂ કરીશ. સાહેબ, સંત જ્ઞાનેશ્વરની કથા હતી. અત્યારે પૂજ્ય મોરારી બાપુની કથા હોય અને કેમ હેકડે ઠઠ મેદની ભેગી થઈ હોય, પૂજ્ય ભાઈશ્રીની કથા હોય તો આવી જ રીતે મોટા પંડાલમાં હેકડે ઠઠ, એવી જ રીતે એ જમાનામાં સંત જ્ઞાનેશ્વરની કથા 50,000ની મેદની. અને ગુરુદેવને ત્યાં વિનંતી કરી અને લઈ આવ્યા, એમની પધરામણી કરી. ગુરુદેવને ખબર પણ નહોતી કે અહીંયા જઈને તરત જ મને માઇક આપશે અને મારે તરત જ પ્રવચન કરવું પડશે. અને આયોજકોએ તરત જ વિનંતી કરી કે આપના આશીર્વચન આ લોકોને જોઈએ છે. અને સાહેબ, એ 50,000 માણસ જે હતા ને એ બધા જ માંસાહારી હતા, એમાં 90% માંસાહારી. અને ત્યારે એક જ દાખલો ગુરુદેવે આપ્યો હતો. સાહેબ, તમને ગળે ઉતરી જાય, કલાકો સુધી પ્રવચન કરવાની જરૂર નથી. નાની એવી એક વાત, કન્વિન્સિંગ પાવર એ કેવો હોઈ શકે એનો આ દાખલો. એક જ નાનકડો દાખલો આપ્યો કે તમે દૂધ પીતા હોય અને તમારી નસકોરી ફૂટે અને તમારું પોતાનું લોહી જો દૂધના ગ્લાસની અંદર 5 ટીપા પડી જાય તો એ તમે પીવો કે ન પીવો. ઉપસ્થિત મેદનીએ કીધું કે ના, એ લોહીવાળું દૂધ અમે ન પીએ. અને ત્યારે ગુરુદેવ બોલ્યા હતા કે જો આપણે આપણું પોતાનું લોહી ન પી શકતા હોય તો પારકાનું લોહી ક્યારેય ન પીવું જોઈએ. ભલા માણસ, નિર્દોષ પશુઓનું લોહી ન પીવું જોઈએ. આવા જીવ, અબોલ જીવ છે, એનું આપણે લોહી ન પીવું જોઈએ. અને જ્યાં આવું એક નાનકડું પ્રવચન કર્યું અને જગદીશ ત્રિવેદીને કહેવા દો કે 50,000માંથી 5,000 માણસો એવા હતા કે ઊભા થઈ ગયા ને એ વખતે જાહેરમાં પ્રતિજ્ઞા કરી કે જીવશું ત્યાં સુધી કોઈ દિવસ માંસાહાર નહીં કરી. સાહેબ, આ વાણીનો પ્રભાવ છે, આ વાણીનો પ્રતાપ છે. સાહેબ, હું કે તમે બોલી તો એમ લોકો ઊભા થઈને પ્રતિજ્ઞા ન કરે, પણ એના માટે થઈ અને એવું જીવન જીવવું પડે. મન, વચન અને કાયા ત્રણેય જ્યારે સમાંતર થઈ જાય ને ત્યારે તમારા શબ્દો લોકોને હોહરા નીકળી જાય. સાહેબ, ઓલા મુસ્લિમના ગામમાં રાત્રે સભા થઈ અને ગુરુદેવે કીધું કે આટલું બધું આદર, આટલું બધું તમે મને કેમ પ્રેમ આપો છો? અને ત્યારે સાહેબ એ લોકોએ શું કીધું હતું ખબર છે? કે ગામ ભલે મુસ્લિમનું હોય પણ અમારા દરેક ઘરની અંદર એક પુસ્તક છે, લખી રાખો આરસની તકતી ઉપર. સાહેબ, આ પરિવર્તન આવા તો હોય. એક વર્ષે એકાદ વ્યક્તિ આવે આ જગતની અંદર. પલકભાઈ, 100 વર્ષે એકાદ વ્યક્તિ આવ્યો. હા, 1000 સાલ નરગીશ अपनी बेनूरी पे रोती है. 1000 साल बेनूरी निस्तेज, 1000 साल नरगिश अपनी बेनूरी पे रोती है. बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा. आवा कोई जेने कहेवाय ने आવું વ્યક્તિત્વ, આવા મહામાનવ એ તો 100 વર્ષે આ પૃથ્વી ઉપર આવે. આ કંઈ ઘેરે ઘેરે ન આવે. ગોપીપુરા સુરતમાં ચોમાસું, અને દુર્ભાગ્ય એ હતું પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાનું એ અંતિમ ચોમાસું હતું. હેકડે ઠઠ મેદની શ્રોતાઓની બારીઓની અંદર માણસો બેઠા હોય, ક્યાંય બેસવાની જગ્યા ન હોય, પ્રશ્નોત્તરી થાય, પણ એવા જવાબ એ ઓન ધ સ્પોટ
તત્કાળ એની મૂંઝવણો, એની જિજ્ઞાસાના, એના સવાલોના એવા જવાબો ગુરુદેવ આપે કે તાલીઓના ગડગડાટથી ઉપાશ્રય ગુંજી ઉઠે. અને એવી રીતે એક દિવસ પ્રવચન પૂરું કરી અને પોતાના ગુરુદેવનો હાથ પકડી અને આમ દાદરા ચડી રહ્યા છે. અને એ વખતે દાદરા ચડતા ચડતા ગુરુએ કીધું કે તારું મોઢું ખોલીશ? તો કે એમને મારું મોઢું ખોલાવીને શું જોવું હોય છે? આપને મારા મોઢામાં શું જોવું? મારે તારી જીભ જોવી છે. તો કે કેમ જીભ જોવી છે? અને ત્યારે પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા તે દિવસે દાદરા ચડતા ચડતા બોલ્યા હતા કે મારે જોવું છે કે તારી જીભ ઉપર કઈ જગ્યાએ સરસ્વતી પલાઠી વાળીને બેઠી છે. મને ભરોસો છે કે તારી જીભ ઉપર માં શારદાએ, માં સરસ્વતીએ પલાઠી વાળી છે, બેઠક જમાવી છે. નહીતર એક એક શબ્દ ઉપર આ રીતે લોકો આફરીન ન પોકારે. લોકોના જીવન બદલાતા જોઉં છું, લોકોના દુર્ગુણોનો નાશ થતો જોઉં છું, કસાયોનો નાશ થતો જોઉં છું, માણસો સદગુણ પ્રાપ્ત કરે છે. આ બધું જ સરસ્વતીની કૃપા વગર શક્ય નથી. અને ત્યારે એમ કીધું કે મોઢું ખોલીને મને તારી જીભ બતાવ, મારે જોવું છે કે જીભ ઉપર કઈ જગ્યાએ સરસ્વતીએ પલાઠી વાળી છે. અને સાહેબ ગોપીપુરા સુરતની અંદર એક ઉપાધિ મળી, આખા વિશ્વને ગૌરવ થાય એવી ઉપાધિ, સરસ્વતી લબ્ધ પ્રસાદ. સરસ્વતી લબ્ધ પ્રસાદનો અર્થ થાય સરસ્વતીની કૃપાથી. આ જગદીશ ત્રિવેદી અર્થ કરે છો, આ મારો મૌલિક અર્થ છે. સરસ્વતી લબ્ધ પ્રસાદનો અર્થ હું એવો કરું કે સરસ્વતીની કૃપાથી આખા વિશ્વને મળેલો એક અમૂલો અને મોંઘામાં મોંઘો પ્રસાદ, એટલે લબ્ધ પ્રતીક સરસ્વતી લબ્ધ પ્રસાદ. હું કરું વિનંતી માં આપને કે સુધારજે મારી મતિ, માં ભગવતી, માં સરસ્વતી. માણસની બુદ્ધિ સુધરી જાય. વિજય બોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય વિજય બોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ, ગુરુદેવનો દીક્ષા દિવસ અને અમદાવાદની અંદર બહુ મોટો મહોત્સવ, અને અચાનક જાહેરની અંદર બોલ્યા પરમ પૂજ્ય વિજય બોધિ મહારાજ સાહેબ. શું બોલ્યા કે આપણા ગુરુદેવ 4 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા અને 4 વર્ષની અંદર એમણે લગભગ મોટા ભાગના રાજદ્વારી પુરુષોને પોતાની વાત સાથે સંમત કર્યા, કન્વિન્સ કર્યા સાહેબ. અને હજી તમે ઉતાવળ ન કરતા તાલી વગાડવામાં. તમારે તાલી પાડવા માટે મજબૂર થઈ જવું પડશે. 4 વર્ષની અંદર પૂજ્ય ગુરુદેવે શું કર્યું? પોતાના વ્યક્તિત્વના પ્રભાવ દ્વારા, પોતાની વાણીના પ્રભાવ દ્વારા, પોતાની દ્રષ્ટિના પ્રભાવ દ્વારા, પોતાના વિચારોના પ્રભાવ દ્વારા સાહેબ દિલ્હીના સીએમ શીલા દીક્ષિત જ્યારે મધ્યાહન ભોજનની અંદર બાળકોને ઈંડા આપવા એવો સરકારે નિર્ણય કર્યો, ત્યારે સીએમ શીલાબેન દીક્ષિતને મળી અને ગુરુદેવે એમના ગળે ઘૂંટડો ઉતારી દીધો કે ઈંડાની અંદર જેટલું પ્રોટીન છે ને એનાથી વધારે પ્રોટીન તો કઠોળમાં છે, અને તમારા સરકારી ગેઝેટની અંદર લખેલું છે. અને આ એક જ વાતથી સાહેબ મધ્યાહન ભોજનની અંદર ઈંડા બંધ થઈ ગયા. તમને તાલી વગાડવાનું મન તો હવે થશે સાહેબ. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી, એમના સમયની અંદર આપણા વાલા કબૂતર એ પરદેશની અંદર એક્સપોર્ટ કરવા માટેનો કાયદો ઘડવામાં આવ્યો, અને એની અંદર જો રાષ્ટ્રપતિની સહી થાય તો સાહેબ ખરડો કાયદો બની જાય. એ બિલ પાસ થાય એટલી જ વાર હતી. અને ગુરુદેવે કીધું કે 3 મિનિટનો ઇન્દિરા ગાંધીએ સમય આપ્યો છે ને હું મળવા નથી જતો. રત્ન સુંદર, તમારે ઇન્દિરા ગાંધીને મળવા જવાનું છે. ગુરુદેવે કીધું કે 3 મિનિટની અંદર હું શું કરી શકીશ? અને ત્યારે ગુરુદેવે કીધું કે 3 મિનિટની અંદર તમે કરી શકશો એવું જગતમાં કોઈ નહીં કરી શકે. 3 જ મિનિટની મુલાકાત. ઇન્દિરા ગાંધી એટલે કેવા આમ સિંહણ જેવું વ્યક્તિત્વ કહેવાય, શેરની.
કોઈ સામે ઊભું ન રહી શકે, એની સામે આ ગુરુદેવ ઊભા રહ્યા અને એમ કીધું કે કબૂતર જેવું ભોળું કોઈ પક્ષી નથી દુનિયામાં. કબૂતર માટે એમ કહેવાય કે ભોળામાં ભોળું કબૂતર છે. કોઈ વ્યક્તિ ભોળી હોય તો આપણે એમ કહીએ કે આ તો હાવ કબૂતર જેવો ભોળો છે. અને આપના પિતાશ્રી જવાહરલાલ નહેરુ એણે કબૂતર બહુ વાલા હતા અને શાંતિના દૂત કબૂતરને આપના પિતાશ્રી પણ પ્રેમ કરે છે. આવું ભોળું આપના પિતાને વાલું એવું એક આપણા રાષ્ટ્રનું પક્ષી, એને તમે અજાણ્યા મલકમાં, અજાણ્યા માણસોની વચ્ચે, અજાણ્યા વેધરમાં, અજાણી ભાષા બોલાતી હોય ત્યાં તમે મોકલી દેશો તો કબૂતરના શરીરની અંદર એ આત્મા છે, એનો આત્મા કેટલો બધો દુભાશે. અને આટલી નાનકડી વાતમાં ઇન્દિરા ગાંધીએ કહી દીધું કે નિકાસ ઉપર પ્રતિબંધ, એક પણ કબૂતર ભારતમાંથી બહાર નહીં જાય. એવી જ રીતે જ્યારે આપણા નાના કુમળા માણસના બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાની વાત આવી ત્યારે સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધીના પુત્રવધુ સોનિયા ગાંધીની સાથે ગુરુદેવે મુલાકાત કરી. અને સોનિયા ગાંધીને પણ તમે જો કન્વિન્સિંગ પાવર તમે જોજો કઈ રીતે વાતને મૂકવી, આ ખૂબ જ અગત્યનું હોય છે સાહેબ. ઇન્દિરા ગાંધીના પુત્રવધુ સોનિયાજીને કીધું કે તમારે કેટલા સંતાન? તો કે મારે 2. કોણ? તો કે એક પ્રિયંકા અને એક રાહુલ. અને ત્યારે ગુરુદેવે કીધું કે બેન તમારે 2 સંતાન નથી, હિન્દુસ્તાનના 20 કરોડ બાળકો તમારા સંતાન છે. અને તમારા સંતાનને કુમળી વયમાં કોઈ આવું સેક્સ એજ્યુકેશન આપે તો તમને કેમ થાય? અને ખાલી આટલી જ વાત કરી કે હિન્દુસ્તાનના કરોડો બાળકો તમારા સંતાન છે. અને એ જ ક્ષણે સોનિયા ગાંધીએ ડિક્લેર કરી દીધું કે સેક્સ એજ્યુકેશન નિશાળની અંદર કુમળી વયના બાળકોને નહીં આપવામાં આવે. સાહેબ આટલી વાત નથી, આનાથી આગળ હું તમને વાત કરું સાહેબ. ધાર્મિક સંસ્થાઓની અંદર જે ગુપ્તદાન આવે છે, હમણાં એક ભાઈ પાસે હું દાન લેવા ગયો, 1001 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું નીચે સહી તો કરો. મને કે ગુપ્તદાન. મેં કીધું આ ચેકમાં ગુપ્તદાન ન હાલે, આ બેંકવાળા ન હલાવે. ધાર્મિક સંસ્થાઓને જે ગુપ્તદાન મળે છે એમાં સાહેબ આપણી જ સંસ્થાઓ, બીજા ધર્મની સંસ્થાઓ નહીં, પણ જૈન અને હિન્દુ ધર્મની સંસ્થાના 30% ટેક્સ સરકાર કાપી લે. આપણી ધાર્મિક સંસ્થાઓને ગુપ્તદાન આપવાવાળા ગુપ્તદાન ન આપે, અને ગુપ્તદાન આપે તો 100 રૂપિયામાંથી 30 રૂપિયા સરકાર લઈ જાય. સાહેબ આ કાયદાની સામે પણ કોઈએ લડત કરી હોય સાહેબ, કોઈ ધર્મના સંતે જો આ કાયદાની અંદર મોટામાં મોટી લડત કરી હોય તો એ પરમ પૂજ્ય ગુરુદેવે કરી કે ધાર્મિક સંસ્થાનો 30% ટેક્સ ન કપાવવો જોઈએ સાહેબ. એમણે નરેન્દ્ર મોદી સાહેબને એટલા પ્રભાવિત કર્યા કે એમનું 300મું પુસ્તક, એનું ઓનલાઈન, એનું ડિજિટલ વિમોચન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. પણ બન્યું એવું કે કંઈક ટેકનિકલ એરર આવી અને એ જે ઓડિયો હતો એ લોકો સુધી ન પહોંચ્યો. એટલે સાહેબ આજ દિવસ સુધીના ઇતિહાસમાં વડાપ્રધાન એક વખત બોલી નાખે પછી બીજી વાર ન બોલે. એમનો જે ઓડિયો હોય એ પછી પેન ડ્રાઈવમાં કે સીડીમાં એ રેકોર્ડેડ ઓડિયો મોકલવામાં આવે. પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખબર પડી કે મારો અવાજ લોકો સુધી પહોંચ્યો નથી. અને પુસ્તક છે આચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદરજી મહારાજ સાહેબનું. પ્રોટોકોલ તોડીને વડાપ્રધાને કીધું કે 20 મિનિટનું પ્રવચન હું બીજી વાર બોલીશ, પણ મારો અવાજ ગુરુદેવના શિષ્યો સુધી અને ગુરુદેવના તમામ એમના અનુયાયીઓ સુધી પહોંચવો જોઈએ. પ્રોટોકોલ તોડી અને બીજી વખત વડાપ્રધાને પ્રવચન કર્યું સાહેબ. તો કેટલો આદર હશે આપણા તમામ સાહેબ. RSSના મોહન ભાગવતજીથી માંડી અને તમામ અનેક નામ હું લઈ શકું, રાજકીય મહાપુરુષોના તમામના નામ લઈ શકું. એમણે પૂજ્ય ભાવથી કાયમ ગુરુદેવને જોયા છે, ગુરુદેવની હામાં હા રાખી છે. કદાચ વિચારની અંદર કદાચ મતભેદ હોય તો ગુરુદેવનું નાનકડું પ્રવચન, એમની એકાદ વાત, એમનો એકાદો મુદ્દો એ સાહેબ એ મતભેદને બદલી નાખે અને બધાને કન્વિન્સ થવું પડે. આવો કન્વિન્સિંગ પાવર હોવાથી અમદાવાદના દીક્ષા દિવસ નિમિત્તે યોજાયેલા સમારંભમાં પરમ પૂજ્ય
વિજય બોધી મહારાજ સાહેબ એમ બોલ્યા કે આવા રાજકીય મહાપુરુષોને પોતાની ફેવરમાં કર્યા છે, આવડું મોટું દેશ સેવાનું, રાષ્ટ્ર સેવાનું કામ કર્યું છે, એટલા માટે થઈ અને એમને રાજગુરુની ઉપાધિ આપવી જોઈએ. આમ જ્યાં જાહેરમાં બોલ્યા અને કુમારપાળભાઈએ પાછું જાહેરમાં જ કહી દીધું કે રાજગુરુ આચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદરજી મહારાજ સાહેબ, અને જય જયકાર થયો. પણ સાહેબ હોડી વચ્ચે હોપારી એ થઈ કે સંઘની લાગણીનો અનાદર ન થઈ શકે. હજારો સેવકો જે સામે બેઠા છે, જેણે જય જયકાર કર્યો, એમનો અનાદર ન થઈ શકે. અને આ પદ લેવું કે ન લેવું એ પણ અસમંજસ. હવે શું કરવું? અને ત્યારે જાહેરમાં એમ કીધું કે ઉપાશ્રયની અંદર આચાર્ય વિજય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ બિરાજે છે, એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો તમને કેમ લાગે છે? બધાએ હા પાડી અને સાહેબ જેવા સભા મંડપમાંથી પછી ઉતારે ઉપાશ્રયે પહોંચ્યા અને ત્યાં આચાર્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબના ખોળામાં માથું મૂક્યું અને મહારાજ સાહેબે હાસ્ય કરી અને એટલું કીધું હતું કે આચાર્ય રાજ પ્રતિબોધક રત્ન સુંદર વિજયજીનો જય હો. અને સાહેબ આ બીજી જે ઉપાધિ મળી એ રાજ પ્રતિબોધકની ઉપાધિ મળી. બે જબરદસ્ત ઉપાધિ. મને કહેવા દો કે 1640-41ની સાલ અને જૈન મહારાજ સાહેબ, જેમને એ વખતના અકબર બાદશાહે, એ વખતનો દિલ્હીનો જે શહેનશાહ કહેવાય, જે સુલતાન કહેવાય, એવા અકબર બાદશાહે આજથી 400 વર્ષ પહેલાં હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને એમણે જગતગુરુની પદવી આપી હતી. આજથી 400 વર્ષ પહેલાં કોઈ જૈન મહારાજ સાહેબને દિલ્હીની ગાદીએ સન્માનિત કર્યા હોય, તખ્તે દિલ્હી એને સન્માનિત કર્યા હોય, તો હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને જગતગુરુની ઉપાધિ આપી અને દિલ્હીની ગાદીએ અકબર બાદશાહે સન્માનિત કર્યા હતા. અને એ પછી 400 વર્ષ વીતી ગયા પછી સાહેબ 2017માં આપણા ગુરુદેવને મહામહિમ રાષ્ટ્રપતિએ પદ્મભૂષણની ઉપાધિ આપી. સાહેબ 400 વર્ષ પછી કોઈ જૈન મહારાજ સાહેબને આવું મોટું આ મોસ્ટ પ્રેસ્ટિજિયસ સિવિલિયન એવોર્ડ, પદ્મ ઇઝ આ મોસ્ટ પ્રેસ્ટિજિયસ સિવિલિયન એવોર્ડ. મને પણ ગુરુદેવના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી મને પણ પદ્મશ્રી મળ્યું છે. હું જાણું છું કે એ પદ્મ પુરસ્કારનું કેટલું મહત્વ હોય, પણ મને પદ્મશ્રી મળ્યું છે. પણ ગુરુદેવને તો પદ્મભૂષણ. સાહેબ બુલંદ તાલીઓથી આ વધાવા જેવી વાત છે કે 400 વર્ષ પછી, 400 વર્ષ પછી કોઈ જૈન મહારાજ સાહેબને, કોઈ જૈન મુનિને આવું મોટું રાજકીય સન્માન દિલ્હીની ગાદીએ રાષ્ટ્રપતિએ આ રીતે આપ્યું. અને પોતે લેવા નહોતા ગયા. આપણા સાહેબ દિવંગત આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે હાલી અને એ સન્માન દેવા માટે થઈને આવ્યા અને એ ગુરુદેવે સ્વીકાર્યું. સાહેબ તાલિયા તો બંધી હે. અને છેલ્લે આખી વાતને હું સમાપન તરફ લઈ જઈ રહ્યો છું ત્યારે છેલ્લે સાહેબ, તમે દુનિયામાં એકઈ ઝાડવું એવું જોયું કે ચીકુનું ઝાડ હોય ને એના ઉપર ચીકુ ઉગે ને પાછી એકાદી કેરી ઉગે? કે આંબો હોય ને એના ઉપર કેરી ઉગે ને એકાદું સફરજને ઉગે? કે લીંબુડી હોય એના ઉપર લીંબુ ઉગે અને વળી પાછું એકાદી નારંગી ઉગે કે એકાદું ચીકુ ઉગે? દુનિયામાં સાહેબ તમને એવું કોઈ વૃક્ષ જોવા નહીં મળે કે જે ફળનું વૃક્ષ હોય એના ઉપર બીજું કોઈ ફળ ઉગે. ડાળીએ ડાળીએ કદાચ લીંબુડી હોય તો લીંબુ ઉગે, આંબો હોય તો કદાચ ડાળીએ ડાળીએ કેરી ઉગે, પણ બીજું ફળ ન ઉગે. એવું કોઈ વૃક્ષ તમે જોયું છે? તો સાહેબ તમે ન જોયું હોય એવું ન બને. કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય, બાકી તમે બહુ જોયું છે. અને એ ઝાડ તમે જોયું છે ને એટલે જ તમે આટલા સુખી છો ભલા માણસ. એ એક કલ્પ વૃક્ષ છે.
એ કલ્પવૃક્ષ તમે જોયું છે એટલે જ તમે વ્યસનથી દૂર છો. એ કલ્પવૃક્ષ તમે જોયું છે એટલે જ તમે રોગથી દૂર છો. એ કલ્પવૃક્ષ તમે જોયું છે એટલે જ તમે ઝઘડાથી દૂર છો, તમે ઈર્ષાથી દૂર છો, તમે વેરઝેરથી દૂર છો. અને એ કલ્પવૃક્ષ ક્યાં આવ્યું તમને સરનામું પણ આપી દઉં કે એ કલ્પવૃક્ષ છે તપગચ્છ દેશમાં આવેલું છે, પ્રેમ ભુવન ભાનુ નગરમાં આવેલું છે, જય ઘોષ નામના ઉપવનમાં આવેલું છે, અને ભુવન ભાનુ સુરેશ્વરસિંહ નામના ક્યારાની અંદર ઉગેલું વિજય રત્ન સુંદર સુરી નામનું વૃક્ષ એક એવું કલ્પવૃક્ષ છે કે તમામ પ્રકારના ફળ એક જ વૃક્ષ ઉપર ઉગે છે. અને કેવા ફળ કે આ એક જ વૃક્ષ ઉપર નમ્રતાની નારંગી ઉગે, પરોપકારનું પપૈયું ઉગે, ચીવટના ચીકુ ઉગે, મમતાની મોસંબી ઉગે, સમર્પણનું સફરજન ઉગે, કરુણાની કેરી ઉગે, સાદગીનું સીતાફળ ઉગે, દયાના દાડમ ઉગે અને જીવ દયાના જામફળ ઉગે. એવું કોઈ વૃક્ષ આ વિશ્વની અંદર હોય તો વન એન્ડ ઓનલી ટ્રી ઓન ધ અર્થ, આખા વિશ્વની અંદર એવું એક કલ્પ વૃક્ષ છે. એ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજા છે સાહેબ, સરસ્વતી લબ્ધ પ્રસાદ છે. અને એટલા માટે કાર્યક્રમના અંતમાં હું તમને ફરી પાછો જે યશસ્વી વડાપ્રધાન જે આપણા ગુરુદેવને પૂજ્ય ભાવથી જોતા હોય, ખૂબ જ આદરથી જોતા હોય એવા યશસ્વી વડાપ્રધાનને એક એની નાનકડી વાતને યાદ કરી અને બરાબર 11 વાગે 1 મિનિટ ઓછી નહીં, 1 મિનિટ વધારે નહીં, બરાબર 11 વાગે મારી વાણીને વિરામ આપું. સાહેબ, ભારત એક જ દેશ એવો છે જેને માં કહેવાય. અમેરિકા પાસે ગમે એટલો પાવર હોય તો એને માં ન કહેવાય. એક ટપુડો અહીંયા છે તારક મહેતાનો, અને એક ટપુડો ન્યા છે, ન્યા. અમેરિકાને માં ન કહેવાય, રશિયાને માં ન કહેવાય, જાપાનને માં ન કહેવાય. આ દુબઈ તો નામે બાઈ માણા જેવું છે ને, કંકુબઈ ને ચંપાબઈ એમ દુબઈને માં ન કહેવાય. માં તો કેવળ અને કેવળ મારા તમારા હિન્દુસ્તાનને કહેવાય, ભારતને કહેવાય સાહેબ, મધર ઇન્ડિયા. અને એટલા માટે આજના આ કાર્યક્રમની અંતિમ વાત કે ભારતને જો હું તમે માં કહેતા હોય, કારણ કે ગુરુદેવે કાયમ રાષ્ટ્રને ખૂબ આદર આપ્યો છે, રાષ્ટ્રનું ભલું કર્યું છે, રાષ્ટ્રમાં રહેતા તમામ હિન્દુસ્તાનીઓનું ભલું કર્યું છે, નાત જાતના ભેદભાવ વગર. મેં કીધું ને, વિધર્મીઓના જીવન પણ જેમણે પોતાની વાણી દ્વારા અને પોતાના પુસ્તકો દ્વારા સુધાર્યા છે. એટલા માટે છેલ્લે રાષ્ટ્રદેવો ભવ, હિન્દુસ્તાનને જો હું તમે માં કહેતા હોય તો 1 મિનિટ માટે ભારતનો જે નકશો છે એને મેપ ઓફ નેશન નહીં પણ ભારત માતા ઊભા છે એવી કલ્પના કરો 1 મિનિટ માટે. જમ્મુ એન્ડ કાશ્મીર એ મારીને તમારી ભારત માતાનું મુખારવિંદ છે, અને કન્યાકુમારી એ આપણી ભારત માતાના ચરણારવિંદ છે. તો મારું તમારું ગુજરાત છે ને, એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું આપણું ગુજરાત લાગે સાહેબ. અને હવે મારે કહેવું નહીં પડે કે તાલી પાડો. મને પાકો ભરોસો છે કે આ પંડાલ અહીંથી છેક પાછળ સુધી તાલીઓથી ગુંજી ઉઠશે. એ મારીને તમારી ભારત માતા છેલ્લા 77 વર્ષથી ઉઘાડા માથે ફરતી હતી. 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. 370ની કલમ જે હટાવી એ ભારત માતાના મસ્તિષ્ક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ, મોંઘામાં મોંઘો મુગટ. અને એના માટે 2 ગુજરાતી કોણ? નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના આપણે યુગો સુધી આભારી છીએ સાહેબ. એટલે પ્રેમથી બોલો, ભારત માતા કી વંદે